રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતને લોક ઉપયોગી હોય તેવી વસ્તુ જેમાં ઘરેલું કચરા માટે ડસ્ટબિન, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ, સીસીટીવી કેમેરા જેવી વસ્તુઓ ગ્રામ પંચાયતને તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાંથી ખરીદી કરીને આપવામાં આવે છે। ત્યારે વિસાવદરના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા તાલુકા પંચાયત પાસે માહિતી માંગેલી, ત્યારે જેમ પોર્ટલમાંથી થયેલી ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થયાનું જાણવા મળે છે। મીડિયા દ્વારા વિસાવદર તાલુકાના નવી ચાવણ ગામની મુલાકાત લીધેલી, જે ગામ વિસાવદર તાલુકા પંચાયત હેઠળ આવતું હોય, ત્યારે મીડિયા દ્વારા પ્રમુખ, સ્થાનિક આગેવાન તેમજ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિની રૂબરૂ મુલાકાત કરેલી। ત્યારે મીડિયા દ્વારા જેમ પોર્ટલમાં ખરીદી થયેલ સ્ટ્રીટ લાઇટ કેટલી મળેલ છે, તો ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિએ જણાવેલ કે હાલમાં ગ્રામ પંચાયતને 42 સ્ટ્રીટ લાઇટ 24 વોલ્ટની એલઈડી મળેલી છે। ડસ્ટબિન વિશે પૂછતા ડસ્ટબિન મળેલ નથી તેવું જણાવેલું। ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જે સ્ટ્રીટ લાઇટ નવી ચાવણમાં જે કંપનીની સ્ટ્રીટ લાઇટ 24 વોલ્ટની નાખેલી છે તેની કિંમત જોતા એક સ્ટ્રીટ લાઇટ 24 વોલ્ટની કિંમત માત્ર 450 રૂપિયા હોય, ત્યારે સરકારની જેમ પોર્ટલમાંથી 24 વોલ્ટની એક સ્ટ્રીટ લાઇટનો ભાવ 3571 રૂપિયાનું બિલ શિવશક્તિ એન્ટરપ્રાઇઝનું છે। તે બિલ વિસાવદર તાલુકા પંચાયત દ્વારા મંજૂર પણ કરી દીધેલું હોય, ત્યારે 42 સ્ટ્રીટ લાઇટમાં જ ₹1,31,000 થી વધુનો ભ્રષ્ટાચાર કંપની તેમજ સરકારી બાબુઓ દ્વારા આચર્યો હોય, ત્યારે તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી અને જે તે કંપનીને લાભ આપ્યો હોય ત્યારે શિવશક્તિ એન્ટરપ્રાઇઝ અને શ્રીનાથજી કન્સ્ટ્રક્શન કંપનીને જેમ પોર્ટલનું કામ આપેલ કે પછી કોઈ રાજકીય ભલામણથી કામ આપેલ છે। વિસાવદર તાલુકાના એક ગ્રામ પંચાયતમાં જ ખાલી ડસ્ટબિનની ખરીદીમાં 5 લાખ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર થયેલો હોય, ત્યારે 42 સ્ટ્રીટ લાઇટમાં 1,31,000 ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો છે। તો મીડિયાની જાણકારી મુજબ હજુ પણ તાલુકાના અનેક ગામોમાં જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને તાલુકા પંચાયતના અધિકારી તેમજ શાસક પક્ષના પદાધિકારી તેમજ રાજકીય પદાધિકારીની ચાપલૂસી કરીને જેમ પોર્ટલનું કામ કરતી શિવશક્તિ એન્ટરપ્રાઇઝ તેમજ શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરીને કેટલો ભ્રષ્ટાચાર થયેલ હશે તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે। લોકમુખે સાંભળવા મળેલ ચર્ચા મુજબ વિસાવદર તાલુકામાં જેમ પોર્ટલમાં ખરીદી કરીને કરોડો રૂપિયાનો સરકારને ચૂનો લગાડીને અમુક રાજકીય પદાધિકારી તેમજ સરકારી કર્મચારીઓએ પોતાના ખીચા ભરી લીધા છે। વિસાવદરના જાગૃત નાગરિક દ્વારા સમગ્ર જેમ પોર્ટલ કૌભાંડ ખુલ્લું પાડીને તકેદારી આયોગ તેમજ કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે તેવું મીડિયાને જાણવા મળ્યું છે। મારું નામ વિજયભાઈ બબલુભાઈ ખુમાર, નવી ચાવણ ગ્રામ પંચાયત સરપંચ પુત્ર। હવે તમારા ગામમાં જે જેમ પોર્ટલમાંથી સ્ટ્રીટ લાઇટો આવી છે, હા, એ કેટલી સ્ટ્રીટ લાઇટો આવી છે? અમારે 42 સ્ટ્રીટ લાઇટો આવી છે। એ સ્ટ્રીટ લાઇટો બધી ફિટ કરી દીધી છે? હા, એ ઓલરેડી બધી કમ્પ્લીટ લગાડેલી છે। એ પછી હવે જેમ પોર્ટલમાંથી તમારે બીજી કોઈ ખરીદી કરેલી હોય કે ગામમાં સુવિધા આવેલી હોય તાલુકા પંચાયત તરફથી? નહીં, આ સિવાયનું જેમમાંથી સ્ટ્રીટ લાઇટ સિવાયનું કોઈ પણ વસ્તુ મને મળેલ નથી। હવે એના કોઈ તમને બિલને પંચાયતને આપેલા છે તાલુકા પંચાયતમાંથી, કંપનીમાંથી કોઈ? નહીં, બિલ કોઈ વસ્તુના આપેલા નથી। એક સ્ટ્રીટ લાઇટનું કામ પૂરું કરેલ છે, એ સિવાયની કોઈ બીજી સહાય આપણને મળેલ નથી।